નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 2/1/2026 એટલે કે 2026નો બીજો દિવસ। તો આજના આ પહેલા વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ, જે દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા મિત્રો, આપને બધાને એક નાનકડી એવી વિનંતી કરવી હતી કે તમારા માટે જો રોજે રોજ અમે આવી જ માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ, તો આ વિડીયો બનાવવામાં પણ અમે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ। તો અમને થોડોક સાથ સહકાર આપજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઈક કરજો, જેથી કરીને અમે નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ અને અમને પૂરતું પ્રોત્સાહન પણ મળ્યું રહે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે નિવૃત્તિ પામેલ 67 વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે નવા વર્ષમાં થઈ છે એક મોટી જાહેરાત, અને સરકારે જાહેર કર્યા છે નવા લાભો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં ચર્ચા કરીએ તો પગાર વધારાના અપડેટ વિશે। તો નવું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવ્યું છે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, અને સરકારી કર્મચારીઓ લાંબા સમયની આની રાહ જોઈ રહ્યા હતા। તો નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં 20થી 30% વધારો થશે। તો આ સાથે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે। તો હકીકતમાં 7મા પગાર પંચ હેઠળ ડીએમાં છેલ્લી વખત બમ્પર વધારો જોવા મળશે। તો ચાલો નીચે આપેલા સમાચારમાં આ વિશે વધુ વાત કરીએ। તો ખાસ કરીને 2026નું વર્ષ જે ગઈકાલથી શરૂ થઈ ગયું છે, તો કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર હોય, તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ સારા એવા સમાચાર લઈને આવી રહ્યું છે। કારણ કે 8મું પગાર પંચ છે તે ગઈકાલથી જ અમલમાં આવી ગયું છે, પણ તેની જાહેરાત ગમે ત્યારે થાય, તે લાગુ ગમે ત્યારે થાય, પણ કાલથી જે કાંઈ બાકી નીકળતું હોય તે લેણું આપણે સરકાર પાસેથી લેવાનું નીકળશે। તો સરકારી કર્મચારીઓ આની લાંબા સમયથી રાહ પણ જોઈ રહ્યા હતા, અને નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં જે છે તે 20થી 30%નો વધારો થશે। અને હકીકતમાં જે 7મા પગાર પંચ હેઠળ ડીએમાં છેલ્લી વખત બમ્પર વધારો પણ જોવા મળવાનો છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે વિગતવાર વાત કરી લઈએ આપણે। તો દેશના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે, અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ અમલમાં આવે છે। તો આ સાબિત કરે છે કે નવું વર્ષ કર્મચારીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે। તો ખાસ કરીને ગઈ તારીખ 31 ડિસેમ્બર એટલે કે 31/12/2025ના રોજ 7મા પગાર પંચે પોતાનો 10 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો, અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ અમલમાં આવ્યું। તો આ સાબિત કરે છે કે નવું વર્ષ કર્મચારીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે 8મા પગાર પંચની ભલામણોનો સ્વીકાર કરી લીધો છે। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની ભલામણો સ્વીકારી લીધી છે। તો તેની ગણતરી નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી કરવામાં આવશે। તો નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચના પરિણામે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે। તો એવો અંદાજ છે કે 8મા પગાર પંચના અમલીકરણ પર ફિટમેન્ટ ફેક્ટર 2.4થી 3% વચ્ચે સેટ થઈ શકે છે। તો જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર છે તેમાં 20થી 35%નો બમ્પર વધારો જોવા મળશે। તો નવા પગાર પંચથી લાખો વર્તમાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો નવા પગાર પંચમાં લઘુત્તમ મૂળ પગાર તેમજ ડીએ અને ડીઆરએ
તેમજ એચઆરએ અને અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓએ નવા પગાર વધારાની રાહ જોવી પડશે। તો તમારી માહિતી માટે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની TOR ભલામણો સ્વીકારી હતી અને સરકારે પગાર પંચને તેમનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। તો આ પછી પગાર પંચ તેમનો અહેવાલ સરકારને સુપરત કરશે તેમજ પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવાનું કામ હવે ઔપચારિક રીતે શરૂ થઈ ગયું છે। તો સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી, જેથી તેનો સમયસર અમલ થઈ શકે। આમ છતાં નવા પગાર પંચને લાગુ થવામાં હજુ લગભગ 2 વર્ષ લાગી શકે છે। તો સરકારી કર્મચારીઓએ નવા પગાર વધારાની રાહ જોવી પડશે। જોકે સરકારી કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં, કારણ કે પગાર પંચમાં કોઈ પણ વિલંબથી કર્મચારીઓને બાકી રકમ ચૂકવવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તે પહેલેથી જ વિલંબિત થઈ ગયું છે। તો આ ગણતરી મુજબ સરકારી કર્મચારીઓને 2028થી શરૂ થતા વધેલા મૂળ પગારના લાભો મળશે। તો આનો અર્થ એ થયો કે 8મું પગાર પંચ 2028માં લાગુ કરવામાં આવશે। તો એ નોંધવું જોઈએ કે આવું પહેલાં પણ થયું છે। તો 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે તેને જૂન 2016માં મંજૂરી આપી હતી। તો વિલંબ માટે કર્મચારીઓને બાકી રકમ છે તે આપવામાં આવી હતી। તો ખાસ કરીને પહેલેથી જ વિલંબ થતો આવ્યો છે। 2028ની શરૂઆત થતાં 8મા પગાર પંચનો છે તે અમલ થઈ જશે। તો આવું પહેલીવાર નથી થયું। જે 7મું પગાર પંચ લાગુ થયું હતું તે 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું અને તેની જાહેરાત છે તે જૂન 2016માં તેમને મંજૂરી આપવામાં આવી હતી। તો વિલંબ માટે જે કર્મચારીઓને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ સરકાર પાસે જે લેણું નીકળતું હતું તે એકસાથે ચૂકવવામાં આવ્યું હતું। તો ત્યારબાદ એક નવા રિપોર્ટ મુજબ વાત કરીએ તો સમિતિએ સરકારને સૂચન કર્યું છે કે લેવલ 1થી લેવલ 6ને મર્જ કરવામાં આવે। આનો અર્થ એ છે કે લેવલ 1 કર્મચારીને લેવલ 2 કર્મચારી જેટલો જ પગાર મળવો જોઈએ। તો આ સૂચન સરકાર સમક્ષ ઓછા પગાર ધોરણના કર્મચારીઓના પગારમાં વધારો કરવા અને કારકિર્દી વૃદ્ધિની તકો વધારવા માટે મૂકવામાં આવ્યું છે। તો હાલમાં લેવલ 1 કર્મચારીનો લઘુત્તમ મૂળ પગાર દર મહિને 18,000 રૂપિયા છે। લેવલ 2 કર્મચારીને દર મહિને 19,900 રૂપિયા મળે છે। તો લેવલ પછી લેવલ 1 કર્મચારીઓને વધુ લાભો મળશે। આનાથી વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓને નાણાકીય સહાય મળશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।